ચાલો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓ એમાં સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 12 શીખવાનો છે, જેની રકમ છે ચકાસો x ઘન વત્તા y ઘન વત્તા z ઘન ઓછા 3xyz બરાબર 1/2 x વત્તા y વત્તા z નાના કૌંસમાં મોટા કૌંસમાં x ઓછા y આખા કૌંસનો વર્ગ વત્તા y ઓછા z આખા કૌંસનો વર્ગ વત્તા z ઓછા x આખા કૌંસનો વર્ગ। હવે અહીં એક તો ખબર પડી ગઈ કે આપણે નિત્યસમ જે સૂત્ર છે આ રીતનું જે છે એમાંથી આપણે આગળ વધવાનું થશે। તો પહેલા તો x ઘન વત્તા y ઘન વત્તા z ઘન ઓછા 3xyz બરાબર આનું નિત્યસમ મૂકું છો x વત્તા y વત્તા z અને મોટા કૌંસમાં x વર્ગ વત્તા y વર્ગ વત્તા z વર્ગ ઓછા xy ઓછા yz ઓછા zx આ આપણે હજી નિત્યસમ મૂક્યો। આ શું મૂક્યું આપણે? નિત્યસમ એટલે સૂત્ર। હવે આપણે સાબિતી ચકાસવાનું છે, એમાં આપણે શું જરૂરિયાત છે? તો કે મારે છેદમાં 2 જોઈએ। છેદમાં કેટલા જોઈએ? 2। જો આ નાનું કૌંસ જે છે ને એ તો ગોઠવાયેલ પડ્યું, જો એ આપણે એમને લખીએ x વત્તા y વત્તા z આ તો એમને છે, પણ મારે છેદમાં 2 જોઈએ। તો જો છેદમાં જો મારે 2 જોતા હોય તો છેદમાં અને અંશમાં બેયમાં 2 વડે ગુણવા પડે। એટલે જો મેં છેદને 2 વડે ગુણ્યા, અંશને 2 વડે ગુણ્યા, આનો મિનિંગ આવો થાય। તમે ખાલી છેદમાં 2 મૂકી શકો નહીં, તમારે અંશમાં 2 મૂકવો પડે છે ને। હવે જો ઉપર 2 નીચે 2 ઉડી ગયા તો વધ્યું શું? તો કે x વત્તા y વત્તા z આવી ગયો ઉપરનો કૌંસ, એટલે અંશ અને છેદને 2 વડે ગુણ્યા, બાકી બધું આખો કૌંસ એમને x વર્ગ વત્તા y વર્ગ વત્તા z વર્ગ ઓછા xy ઓછા yz ઓછા zx બરોબર। હવે એવું મારે છેદમાં જ 2 જોઈએ, એટલે x વત્તા y વત્તા z છેદમાં 2 જોઈએ। તો અંશમાં 2 છે એનું શું કરવાનું? તો કે અંદર જે છે ને કૌંસમાં ગુણાવી દો, એટલે અહીં તો 1 જ વધશે, ત્યાં તો શું વધશે? 1। કેમ કે જો કાંઈ ન હોય, અંશમાં કાંઈ ન હોય તો 1 તો હોય જ, અંશમાં કાંઈ ન હોય એટલે 1 હોય, તો અંશનો 2 છે એ ક્યાં ગયો? તો કૌંસમાં ગુણાઈ ગયો। કેમ કે મારે છેદમાં જ 2 જોઈએ, તો અંશનો 2 છે અંદર ગુણાવી દેવો પડે, તો x વર્ગના બદલે હવે શું થાય? 2x વર્ગ વત્તા y વર્ગના શું થાય? તો કે 2y વર્ગ વત્તા z વર્ગના શું થાય? તો કે 2z વર્ગ। બાકી બધું જે છે એ 2 વડે ગુણાય, xy છે તો 2xy ઓછા yz છે તો 2yz zx છે તો 2zx। શું કર્યું આપણે? તો કે સાબિતીમાં છેદમાં 2 જોઈએ તો છેદનો 2 એમને એમ રાખ્યો, અંશનો 2 છે એ આપણે કૌંસમાં ગુણાવી દીધો। હવે શું કરવાનું? તો કે x વત્તા y વત્તા z ગુણ્યા 1/2 આ 2 છે, z નથી, 1/2। હવે જો 2x વર્ગ છે ને એટલે કે x વર્ગ વત્તા x વર્ગ આવું થાય। 2y વર્ગ છે તો શું થાય? y વર્ગ વત્તા y વર્ગ। 2z વર્ગ છે તો z વર્ગ વત્તા z વર્ગ। મેં છે ને અલગ અલગ કરી નાખ્યા, બાકી બધું એમને ઓછા 2xy ઓછા 2yz ઓછા 2zx બરોબર। શું કર્યું આપણે? પહેલા તો અંશનો 2 છે એ કૌંસમાં ગુણાવ્યો, એટલે બધાય જે છે 2 2 2 2 2 બધાયની આગળ 2 લાગી જાય, કેમ કે 2 વડે ગુણાય। પછી આ 2x વર્ગ છે એને છૂટા પડ્યા, x વર્ગ વત્તા x વર્ગ, 2y વર્ગ છે તો y વર્ગ વત્તા y વર્ગ, 2z વર્ગ છે તો કે z વર્ગ વત્તા z વર્ગ બરોબર। હવે શું કરવાનું? જો હવે આપણે સાબિતીમાં પાછી નજર નાખીએ, મારે સાબિતીમાં x ઓછા y નો વર્ગ। હવે જો આપણે વિસ્તરણ સૂત્રની વાત કરીએ, x ઓછા y આખા કૌંસનો, તો પહેલા પદનો વર્ગ એટલે x નો વર્ગ ઓછા 2 ગુણ્યા પહેલું બીજું એટલે કે 2xy વત્તા બીજા પદનો વર્ગ એટલે y નો વર્ગ। આવું પદ ક્યાંય છે એ ગોઠવવાનું, તો કે x વર્ગ આ રહ્યું ઓછા 2xy આ રહ્યું, y વર્ગ આ રહ્યું। ખ્યાલ પડ્યો? શું કર્યું આપણે?
હવે છે ને આને આગળ લખી નાખીએ. આ 1/2 છે ને આગળ લખી નાખો. 1/2 આગળ લખ્યું. હવે x વત્તા y વત્તા z. હવે જો આપણે શું કર્યું, પેલા x વર્ગ લખો, પછી ઓછા 2xy લખો અને વત્તા y વર્ગ. આ મને ખબર કેમ પડી તો કે આના ઉપરથી x ઓછા y આખા કૌંસનો વર્ગ. તો જો x ઓછા y આખા કૌંસનો વર્ગ તો x વર્ગ ઓછા 2xy વત્તા y નો વર્ગ. આ વસ્તુ મેં ગોતી લીધી. x વર્ગ y વર્ગ ને 2xy, x વર્ગ y વર્ગ ઓછા 2xy. અથવા તો ડાયરેક્ટ તમારે જોવું હોય તો શું કરાય, આ x છે તો x નો વર્ગ, y છે તો y નો વર્ગ, અંદર ઓછા 2x અને y. આ x અને y છે તો ઓછા 2xy એવું પદ ગોતી લેવાનું. હવે બીજું એ રીતે ગોતી જવું, y અને z છે ને, y અને z તો y વર્ગ ને z વર્ગ, જાર્યો y વર્ગ વત્તા y વર્ગ. y અને z છે એટલે ઓછા 2yz વચ્ચે આવે તો આર્યો, અને z છે તો વત્તા z નો વર્ગ. ક્યાં z નો તો કાર્ય ક્લિયર. વત્તા હવે આપણા છેલ્લું પદ જે છે z છે એટલે z નો વર્ગ ગોઠવીએ આર્યો. z અને x છે એટલે zx વાળું તો આર્યું ઓછા 2zx, ઓછા 2zx વત્તા x છે તો જો હજી x વર્ગ આર્યો, x નો વર્ગ. બરોબર. ચાલો બધી વસ્તુ આવી ગઈ, આપણે કઈ બાકી રહ્યું નથી. હવે જો બરાબર 1/2 x વત્તા y વત્તા z મોટા કૌંસમાં. હવે આ જે વસ્તુ છે ને, આ વસ્તુ એને હું કઈ રીતે લખી શકું તો કે x વર્ગ કોનો વર્ગ, x નો, ઓછા y વર્ગ કોનો વર્ગ, y નો, આખા કૌંસનો વર્ગ. આ વસ્તુને કઈ રીતે લખી શકું તો કે વત્તા y વર્ગ કોનો વર્ગ તો કે y નો, ઓછા ના ઓછા z વર્ગ કોનો વર્ગ તો કે z નો, અને આખા કૌંસનો વર્ગ. આ વસ્તુનું કઈ રીતે લખી શકું તો કે z વર્ગ કોનો વર્ગ, અહીં વત્તા z નો, ઓછા ના ઓછા x વર્ગ કોનો વર્ગ, x નો, આખા કૌંસનો વર્ગ. હવે તમે જોઈ શકો કે આપણે જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાંથી લઈને આપણે જે સાબિત કરવાનું હતું એ આપણે મેળવી લીધું, આપણે સાબિત કરી લીધું. તેથી LHS બરાબર RHS. ફરીથી હું સમજાવું આપણે શું કર્યું. પહેલા જ આપણે નિત્યસમ લખ્યું. હવે આપણે રિક્વાયરમેન્ટ કેની છે તો કે છેદમાં 2 જોઈએ. તો છેદમાં 2 અને અંશમાં 2 બે મારે ગુણવા પડે. હવે મારે છેદમાં 2 જોતો તો પણ અંશમાં 2 નથી જોતો, તો અંશનો 2 મેં શું કર્યો તો ગુણાવી દીધો. જો ગુણાવી દો એટલે જો અંશમાં કઈ નો 1 તો હોય, છેદમાં 2, 1/2. આ છે એને છૂટા પાડ્યા, આને છૂટા પાડ્યા, આને છૂટા પાડ્યા, આ બધું એમને. પછી શું કર્યું તો કે હવે જોડીઓ ગોતી. મેં જોડી જો ફરીથી આપણે જોડી ગોતીએ, કેમ ગોતી હતી આપણે ચકાસીએ. x અને y અને નીચે xy જ આવવો જોઈએ. x એટલે x વર્ગ, y એટલે y વર્ગ છે, x વર્ગ y વર્ગ, વચ્ચે x અને y વાળો આર્યું ઓછા 2xy. પછી y અને z તો y વર્ગ z વર્ગ આર્યો, આ y વર્ગ અને z વર્ગ લઈ લીધો. વચ્ચે yz વાળો જ આવવું જોઈએ તો ઓછા yz, અને z ઓછા x વાળો તો કે z વર્ગ અને x વર્ગ આવી ગયા, z વર્ગ અને x વર્ગ. તો વચ્ચે zx જ હોવા જોઈએ તો ઓછા 2zx. હવે એ આપણે પ્રોપર ગોઠવણી કરી. હવે આ x અને y ઓછા એનો વર્ગ, આ y અને z વાળું વચ્ચે ઓછા એનો વર્ગ, z અને x વાળું ઓછા અને એનો વર્ગ. આનું શું થાય, x વર્ગ કોનો વર્ગ, x નો, ઓછા નો ઓછા y વર્ગ કોનો વર્ગ, y નો, આખા કૌંસનો વર્ગ, વત્તા y વર્ગ કોનો વર્ગ, y નો, ઓછા z વર્ગ કોનો વર્ગ, z નો, આખા કૌંસનો વર્ગ, વત્તા z વર્ગ કોનો વર્ગ, z નો, ઓછા તો ઓછા, જો ઓછા તો ઓછા, ઓછા તો ઓછા, ઓછા તો ઓછા, અને x વર્ગ કોનો વર્ગ, x નો, અને આખા કૌંસનો વર્ગ. આપણે જે સાબિત કરવાનું હતું એ સાબિત કરી લીધું. તેથી LHS બરાબર RHS. ને ઓલી રીતે કરવું હોય તો હાલે. આ y ઓછા z આખા કૌંસનો વર્ગ છે, y ઓછા z આખા કૌંસ, તો y નો વર્ગ ઓછા 2yz, આ z છે, અને વત્તા z નો વર્ગ. આ રીતે ગોઠવી લેવાનું. બરોબર. તો આના ઉપરથી આપણે આ લખી નાખવાનું y ઓછા z નો વર્ગ. પછી z ઓછા x છે, z ઓછા x ને એનો વર્ગ, તો z નો વર્ગ ઓછા 2zx
વત્તા એક્સ નો વર્ગ. તો પેલા આ ગોઠવી લેવાનું, જોઈ ઝેડ વર્ગ એક્સ વર્ગ ઓછા 2zx, એના ઉપરથી આ લખી નાખવાનું z ઓછા એક્સ નો વર્ગ. એટલે બે માંથી તમે ગમે એ રીતે તમે યાદ રાખી શકો. સહેલો દાખલો છે, થોડુંક સમજી લો એટલે વાંધો આવશે નહીં. તો સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 12 આપણે પૂરો કરીએ છીએ.